હેલો ફ્રેન્ડ્સ, હું મિત્તલ સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું પેન્ટમાં સાઈડ કટ કરવાની એકદમ સિમ્પલ રીત અને એકદમ ફિનિશિંગ સાથે તમે સાઈડ કટ કેવી રીતે કરી શકો છો। જે પણ રેડીમેડ તમે પેન્ટ લાવો છો તેવા સાઈડ કટ તમારે કરવા હોય તો તમે આ પ્રમાણે કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। વિડીયો શરૂ કરીએ તે પહેલાં જે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી હજી સુધી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે। વિડીયો અગર સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરવો। ત્યાર પછી હવે આપણે આ જે આગળનો ભાગ છે અને આ જે છે પાછળનો ભાગ છે પેન્ટમાં, તો તેમાં આપણે સાઈડ કટ કરવા માટે બંને ભાગ જે છે તેને આપણે આ પ્રમાણે સીવવાના છે। પરંતુ તે પહેલાં આપણે નિશાન કરી દઈશું કે લંબાઈ આપણે કેટલી રાખવાની છે અને સાઈડ કટ કેટલો રાખવાનો છે। સૌથી પહેલાં આપણે નિશાન કરી દઈશું આ જે ડિઝાઇન જે છે ત્યાં સુધી આપણે લંબાઈ રાખવાની છે આ રીતે, અને સાઈડ કટ આપણે આટલો રાખીશું। તો બંને બાજુ આપણે નિશાન થઈ જાય તે રીતે આ રીતે કરી દેવાનું છે કે જેથી આપણને આઈડિયા આવે સાઈડ કટ કેટલો રાખવાનો છે પેન્ટમાં અને લંબાઈ કેટલી રાખવાની છે। અહીંયા આપણે નિશાન કરી દઈશું, અહીંયા પણ નિશાન કરી દઈશું। હવે આપણે બંને ભાગ જે છે તેને આપણે જોડી દઈશું। અસ્તરવાળું પેન્ટ છે તો માટે આપણે એ પ્રમાણે સિલાઈ કરીશું અને સાઈડ કટ પણ એ પ્રમાણે કરીશું। આ બંને જે નિશાન કર્યા છે આપણે સાઈડ કટ માટે પેન્ટના, તો આપણે પહેલાં આટલા સાઈડ કટ આટલો કરીશું અને લંબાઈ જે છે તે આટલી કરીશું। આટલે સુધી જ આપણે સિલાઈ કરવાની છે। આ પ્રમાણે પાક્કી સિલાઈ કરી દઈશું। અહીંથી આપણે પાછા જઈને હવે સાઈડ કટ કેવી રીતે કરીશું તે જોઈએ। તો સૌથી પહેલાં તો બંને ભાગ જે છે આ બંને ભાગ તેને આપણે આ પ્રમાણે અલગ કરી દેવાના છે। અલગ કર્યા પછી આને આપણે પાછળની તરફ કરી દઈશું આ રીતે। આ પ્રમાણે પાછળની તરફ કરી દેવાનો છે। આ જે છે તેને આપણે જે લંબાઈ જે છે તે આટલી રાખવાની છે આપણે, તો તેમાં આપણે આટલી તરફ વાળી દઈશું એટલો, અને પછી આપણે ઉપર જેટલું વધે કાપડ એટલું આપણે આ પ્રમાણે વાળીને જ્યાં અહીંયા સિલાઈ પૂરી થાય છે ત્યાંથી આપણે સિલાઈ કરવાનું શરૂ કરવાનું છે આટલી સુધી આ પ્રમાણે। પ્રમાણે છેક સુધી આપણે સિલાઈ કરીને પાક્કી સિલાઈ કરી દઈશું। વધારાના દોરાને સાથે સાથે જ આપણે કટ કરી દઈશું આ રીતે। બીજી બાજુ પણ આપણે એ રીતે જ સિલાઈ કરવાની છે। તો આને આપણે આ પ્રમાણે ફેરવી દઈશું।
અને આ સાઈડનો જે ભાગ જે છે તેને આપણે આ રીતે રાખીશું. આટલે સુધી આપણે સિલાઈ કરવાની છે. લંબાઈ આપણી પેન્ટની આ પ્રમાણે રાખવાની છે. તો આટલે આપણે આમ પ્રમાણે કરીને પછી વાળી દઈશું. આટલું બંને ભાગ એક સરખા આવે તે રીતે આપણે કરવાનું છે. તો એક વખત નિશાન કરી દઈશું. બંને બાજુના જે સાઈડ કટ જે છે તે એક સરખા આવે તે રીતે. તો આ પ્રમાણે રાખીને પછી જે વધે એ કાપડ આ રીતે આપણે આપણી તરફ વાળી દેવાનું છે. અને અહીંયાથી જ્યાં સિલાઈ આપણે કરી હતી ત્યાંથી આપણે સિલાઈ કરવાનું શરૂ કરવાનું છે. આ રીતે છેક સુધી સિલાઈ કરી દેવાની છે પાક્કી. દોરાને કટ કરી દઈશું. તો આ પ્રમાણે આપણે આવું થશે, આવું દેખાશે. હવે આપણે આને ઉથલાવી દેવાનું છે. આ રીતે આ પ્રમાણે કરી દેવાનું છે. બીજી બાજુ પણ એ રીતે તમે સોયની મદદથી, કાતરની મદદથી કે આ પ્રમાણે નાના ડિસ્મિસની મદદથી તમે ફેરવી શકો છો. તમે જોઈ શકો છો બહારની સાઈડે આ પ્રમાણે સીધી જે સાઈડ છે પેન્ટની તેમાં આ પ્રમાણે આવી ગયું છે. હવે આપણે અંદરની સાઈડે એક આ પટ્ટી વાળીશું એટલે પેન્ટના જે સાઈડ કટ જે છે તે કમ્પ્લીટ તૈયાર થઈ જશે ફિનિશિંગ સાથે. હવે આપણે પટ્ટી જે વાળીએ છીએ આ સાઈડે તેમાં ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે જ્યારે આપણે પેન્ટ પહેરીએ છીએ ત્યારે ઉપરની સાઈડે વચ્ચેનો ભાગ હોય છે જ્યારે ત્યાં આમ ઉપર ખેંચાઈ જતું હોય છે. તો તે ખેંચાય નહીં તેના માટે આપણે આ સાઈડે પટ્ટી જે છે તે આ પ્રમાણે નાની વાળવાની હોય છે. બરાબર છે. આ રીતે નાની પટ્ટી વાળશો ને ત્યારે જ્યારે પેન્ટ પહેરીએ છીએ આપણે પહેરી કે કસ્ટમર પહેરે ત્યારે તે વળી જતું નથી, ખેંચાઈ જતું નથી. વચ્ચેની સાઈડથી ખેંચાય છે ને આસનના ભાગેથી, તો તે ખેંચાતું નથી. આટલે સુધી આવ્યા પછી હવે અહીંયા જે સાઈડ કટ જે છે તે આપણે પાક્કી સિલાઈ કરી દઈશું. આપણે પહેલાં આ સાઈડે ગળી પાડી દઈશું કે કેટલું આપણે પટ્ટી અંદરની તરફ વાળવાની છે, અને ત્યાર પછી આપણે અહીંયા પાક્કી સિલાઈ કરવાની છે. આ રીતે આ પ્રમાણે પટ્ટી વાળી દેવાની છે. આ રીતે એ ગળી કર્યા પછી અહીંયા જે આવે ભાગ ત્યાં આપણે આ રીતે બંનેને સાથે રાખવાના છે. આ રીતે કટને આ રીતે ડબલ સિલાઈ કરીને પછી આગળ પટ્ટી વાળવાની છે. આગળ આપણે આ રીતે ઓકે. અંદરની સાઈડે પણ જરા પણ સળ હોવો જોઈએ નહીં. એક વખત આપણે જોઈ લેવાનું. ડિસ્મિસની મદદથી આમ ખૂણો કરી દઈશું. બિલકુલ પણ સળ આવવો જોઈએ નહીં અંદરની સાઈડે પણ. તે રીતે આપણે પટ્ટી વાળવાની છે. આ રીતે સાઈડે આપણે પટ્ટી વાળી દીધી છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો આ પ્રમાણે સાઈડ કટ આપણા થઈ ગયા છે પેન્ટના. બરાબર છે. આ રીતે ફિનિશિંગ સાથે સાઈડ કટ આપણા તૈયાર છે. તો તેમાં તમારે આ પ્રમાણે પાછળની સાઈડે લઈ જવાનું છે અને આની ઉપર ધાર ઉપર એક સિલાઈ કરી દેવાની છે કે જેથી આપણે રેડીમેડ જે પેન્ટ આવે છે તે રીતે જ આપણું પેન્ટ સીવીને તૈયાર થાય.
છેક સુધી આપણે ધાર ઉપર સિલાઈ કરી દેવાની છે. આ સાઈડે કાપડ જે છે તે આ સાઈડે હોવું જોઈએ, આ સાઈડે પાછળની સાઈડે. તો પેન્ટમાં સાઈડ કટ તૈયાર થઈ ગયા છે. આ પ્રમાણે તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. અગર વિડીયો સારી લાગી તો લાઈક, કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરી ન હોય ચેનલને તો તેઓએ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.